નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના 2000 તેજસ્વી યુવાનોનું સંકલ્પ. ગુજરાતને ભારતનું નંબર 1 રાજ્ય બનાવવાના મિશન સાથે ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ નું ભવ્ય આયોજન. ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવમાં રીવાબા જાડેજા, જસ્ટિસ કે.જે. ઠાકર, ડોક્ટર સુભાષચંદ્ર સોની, પથિક પટવારી, પ્રફુલ્લ બિલોરે, અનાર પટેલ, ચિરંજીવ પટેલ, જય તાદેશ્વર, કંથિલ મહેતા, સ્નેહા અગ્રવાલ, સંજય રાવલ, ઋષભ જૈન, આદિ જૈન, કુણાલ શર્મા અને આદિત્ય વેગડા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ગુજરાતના સૌથી ભવ્ય અને મહત્વાકાંક્ષી યુવા સંમેલનોમાંનો એક બન્યો. અમદાવાદ 19 જૂન સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજ્યભરમાંથી 2000મી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ગુજરાતને ભારતનું નંબર 1 રાજ્ય બનાવવા માટે યુવા શક્તિના સંકલ્પ સાથે એકત્રિત થયા. ગુજરાત રાઇઝિંગ થીમ આધારિત આ કોન્ક્લેવમાં નેતૃત્વ, ઉદ્યોગ સાહસિકતા, નવીનતા, જાહેર જીવનમાં સહભાગિતા અને રાષ્ટ્રનિર્માણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. દિવસભર પેનલ ચર્ચાઓ, ફાયરસાઇડ ચેટ્સ અને પ્રેરણાદાયી પ્રવચનો યોજાયા. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ કે.જે. ઠાકર, મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષચંદ્ર સોની, આઈસીસી ગુજરાતના ચેરમેન પથિક પટવારી, એમબીએચઆઈના સ્થાપક પ્રફુલ્લ બિલોરે, ક્રાફ્ટરૂટ્સના સ્થાપક અનાર પટેલ, ઉદ્યોગ સાહસિક ચિરંજીવ પટેલ, જય તાદેશ્વર, કંથિલ મહેતા, સ્નેહા અગ્રવાલ અને પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ સહિતના અગ્રણી મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વક્તાઓએ યુવાનોને નવીનતા, જવાબદાર નેતૃત્વ, ઉદ્યોગ સાહસિકતા અને સમાજ માટે સકારાત્મક યોગદાન આપવા પ્રેરિત કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ગુજરાતના વિકાસમાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે. સ્વર્ણિમ ગ્રુપના પ્રેસિડેન્ટ ઋષભ જૈને જણાવ્યું કે 2000મી વધુ વિદ્યાર્થીઓની ઐતિહાસિક ઉપસ્થિતિ. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદનું સંયુક્ત આયોજન. ગુજરાત રાઇઝિંગ થીમ હેઠળ યુવાનોનું સંમેલન. નેતૃત્વ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને રાષ્ટ્રનિર્માણ પર ફોકસ. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત અનેક અગ્રણી મહાનુભાવો હાજર. પેનલ ચર્ચા, ફાયરસાઇડ ચેટ્સ અને પ્રેરણાત્મક સત્રોનું આયોજન. ગુજરાતને ભારતનું નંબર 1 રાજ્ય બનાવવા યુવાનોનો સંકલ્પ. યુવાનોને જાહેર જીવન અને નીતિ નિર્માણમાં જોડાવાનો સંદેશ. ગુજરાતના સૌથી મોટા અને ભવ્ય યુવા સંમેલનોમાંનો એક કાર્યક્રમ. ભવિષ્યના નેતાઓ અને ઉદ્યોગ સાહસિકોને ઘડવા માટેનું સશક્ત મંચ. ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ માત્ર ચર્ચાનું મંચ નહીં પરંતુ ભવિષ્યના નેતાઓ ઘડવાનું પ્લેટફોર્મ છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈને કહ્યું કે આજના યુવાનોને નવીનતા, નેતૃત્વ અને જાહેર ચર્ચાઓ સાથે જોડવાની અનોખી તક આ કોન્ક્લેવ દ્વારા મળી છે. છાત્ર સંસદના સ્થાપક અને પ્રમુખ કુણાલ શર્માએ જણાવ્યું કે 2000મી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ દર્શાવે છે કે યુવાનોમાં નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ માટેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ આદિત્ય વેગડાએ આ કાર્યક્રમને યુવા આંદોલન માટે ઐતિહાસિક અને યાદગાર ગણાવ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.